आज रोज मुंडकीधार गामने आंगणे पूज्य कैलासवासी रणछोड़गिरी बापू अने एमना भंडारा प्रसंगे आज हूँ तमे मळ्या छी। हवने में अपने धर्म सभा में कीधु है कि हवने वही जवानू है, कोई आज कोई काल कोई परसू, नाम धार्यु एनो नाश है अने नाम लीधु कि भवसागर पार उतरी गया। नाम लियो इन्हें सब कुछ कियो, सकल शास्त्र को भेद, बिना नाम पढ़ के गया। बिना नाम पढ़ के नर के गया, पढ़ पढ़ चारो भेद। शास्त्रों उपनिषदों वेदों पुराणों बधु भण्या होय पण नाम नो लीधेलुं होय ने तो ई वगर बधु खोटुं छे। तो काक एवुं लागे छे के रणछोड़गिरी बापुए नाम लीधुं छे। तो आवो सुंदर एक भंडारो, एक उत्सव सुंदर दुखद में उत्सव करी बतावे ई साधु। मरण छे ई दुखद छे पण दुख में जे उत्सव मनावे अंदर भीतर थी तो मायलो रड़तो होय, कारण के भाई वयो जाए कंधोतर जेवो, बाप वयो जाए तो भाई दुख कोने नो होय। पण सता जे कुल में जन्म छे ने रीत रिवाज प्रमाणे हालवू पड़े बापू। जब तू आयो इस जगत में इन जग हंसे तुम रोई, ऐसी करनी कर चलो तुम हंसे जग रोई। माटे हमारो कवि काग बापू भगत बापू लखे, ए फूलड़ाया में ए आज खिलाने हे काल कर माशू। ए फूलड़ा अमे परमु मेलता ने जासु, फूलड़ा अमे परमु मेलता ने जासु। तबलो आप जो जासु, फूलड़ा हमें परमु मेलता जासु, फूलड़ा हमें परमु मेलता, परमु मेलता, परमु मेलता। फुल्ला में आज खिला निकाल कर मासु, फुल्ला में हमारी फॉर्म मिलता जाओ। कभी का भगत बापू की रचना फुल्ला के आज खिल्या अंकाल कर मारशो। तुम विचार करो एनी आयुष केटली, हाउ टूकी। सूर्य उगे त्यारे बापू एनो जन्म थाय, भरत बापू अने सूर्यास्त थाय ने 12 कलाक जाए ने त्या तो करमाई जाए એટલે મરી જાય।
પણ છતાં એમ કે ભલે થોડું જીવ્યા, ટૂંકું જીવ્યા, પણ અમને અમારા જીવનની કિંમત સમજાણી છે. ભલે આયુષ થોડી મળી, ટૂંકી મળી, પણ છતાં થોડું જીવી ગયા તોય અમને ગૌરવ છે કે અમે માનવ તરીકે જીવી ગયા. ભલા મારા એક સાધુ તરીકે અમે જીવી ગયા કે અમારી શ્વાસ, અમારી સુગંધ, અમારી ફોરમ, અમારું જીવન જગતના ચોકમાં મેલીને જાવું. આવું જીવજો ભલા માણા, તો જગત તમને યાદ કરશે. અને જે મહાપુરુષો એવું જીવી ગયા છે એને જગત યાદ કરે ને ભાઈ. પિતળિયું સળશે ભવન પણ ચિત્ર ચડશે ના, અને પછી કીર્તિ હુંડા કોટડા ઓલા ભલા પાડ્યા નહીં પડે. દિવાલ હોય અને દિવાલ માથે ચિત્ર દોરવામાં આવ્યું હોય તો ઈ ચિત્ર ની આયુષ કેટલી? તો એમ કે બીજો ચિત્રકાર આવે ને માથે પૂછડો ફેરવી દે એટલે તરત ચિત્ર નાશ પામી જાય. તો વળી પ્રશ્ન કર્યો કે આ દિવાલમાં ચિત્ર કોતરવામાં આવ્યું હોય તો? ચિત્રવામાં નહીં, કોતરવામાં આવ્યું હોય તો એની કેટલી આયુષ? તો કે ઈ દિવાલ 5, 25 કે 100 વર્ષે પડી જાય એટલે ચિત્ર પણ નાશ પામી જાય. પણ કીર્તિ રૂપી ચિત્ર છે નહીં, ક્યારે બાપ કોઈના ભૂલાતા. પિતળિયું સડશે ભવન પણ ચિત્ર ચડશે ના, અને પછી કીર્તિ હુંડા કોટડા ભલા પાડ્યા નહીં પડન. હોના માથે ગમે એટલી ધૂળ ચડી જાય પણ એ હોનું હોનું રે બાપ. મનુષ્યનો અવતાર, માનવનું શરીર મળ્યું છે ને તો કાક કરી લેવું અને કાક એવું જીવી લેવું કે બીજાને ભગવાને માનવ તરીકે મને તમને મોકલ્યા, જો માનવ તરીકે જીવી લેવી ને એવા ન કાઢો વેણ જેના હૈયે ખટખટશે. એટલે કીધું પ્રિય બોલવું સજનતા, દાતારી સુરપાંગ એતા અભિયાસા ના મિલે તો બિના કૃપા ભગવાન. હારું બોલવું હોય, હારી જગ્યાએ જવું હોય, હારી જગ્યાએ બેહવું હોય, દાતારી સુરીડતા ભક્તિ કરવી હોય ને એ બધા કોઠાના ગુણ છે, લોહીના ગુણ છે. પ્રિય બોલવું સજનતા, હારો માણા હોય ને, સજન માણા હોય ને, એ ક્યારેય એના મુખમાંથી વેખરી વાણી નો નીરે. મુકેશભાઈ, કંદુ બાપુ, એ મુકેશભાઈ કે મુકેશ બાપુ કે, પણ નબળો માણા હોય ને આય મુકલા. હવે મુકેશ કે મુકલા કે કેટલો ફેર. પ્રિય બોલવું સજનતા, નકર માણા તોતળું બોલે ને એ એની દેન છે, એને કીડી જ બોલવું છે પણ છતાં તીડી બોલાઈ જાય. શું કામ? કે જન્મથી એની જીભમાં તકલીફ છે, કુદરતે એને ઈ દેન આપી છે, એને બોલવું છે બીજાની જેમ જ સારું જ બોલવું છે પણ છતાં તીડી બોલાઈ જાય છે. પણ ટોછડું બોલે ને એ તો પોતે આપે પોતાના અભિમાનથી ઊભું કરેલું છે, એની મુખમાંથી કોઈ હારે, એની પાસે કોઈ હારા આવતારાની આશા ન હોય. નકર આ જીભનો સ્વભાવ છે, આ જીભમાં દાંત ગમે એવો બેસી ગયો હોય, જીભે દાંતને તોડી નાખી હોય પણ છતાં એ જીભ તૂટી ગયેલી હોય, એને 5, 15, 10 દી જાય ને એટલે જીભ હતી એવી ને એવી પાછી થઈ જાય. પણ આ જીભ એકવાર કોકને વાગી જાય ને પછી જિંદગીમાં કારે ન ભૂલાય. મારા એટલે જીવન એવું જીવજો કે મારી જીભ ક્યારે કોઈને વાગી ન જાય. આજે એવું જીવન જીવ્યા સારું. જે રણછોડગીરી બાપુ, બુદ્ધગર બાપુનો પરિવાર આજ ખરેખર દાની એને વંદન કરીએ કે આજ ગામ ધુવાડા બંધ હોય
અને બાપુ ભંડારાની અંદર ગામના દૂધના બવણા લઈ લઈને ઉતરી જતા હોય તો વિચાર કરવાનો એને કાક કર્યું હશે, કાક મારા ભોળિયા નાથને યાદ કર્યો હશે, કાક મારા દીના નાથને યાદ કર્યો હશે. ભલા મારા કાક સરવાળો હારો દેખાયા. એ ગુણતા ભાંગતા, એ ગુણતા ભાંગતા એ બાકી મેં એ આખો ભાવ તે બાળ્યો રે શિવટમાં સુનતનો સરવાળો, શિવટમાં સુનતનો સરવાળો. સોનાના થાળીયને ચપન પકવાન મારે ભગતને મૂકી કેમ ખાવું. બનશું દૂધના વેદ જાણે ગોવાળ રે શિવટમાં સુનતનો સરવાળો, શિવટમાં સુનતનો સરવાળો, શિવટમાં સુનતનો સરવાળો. કુણા કુણા કાંચ ગઈ અમે બનશું દૂધડા વેદ જાણે આગવાળો. દૂધ મલિયાને તમે જઈને પૂછજો, દૂધનો હંસો ક્યાંય ભાડ્યો રે શિવટમાં સુનતનો સરવાળો, શિવટમાં સુનતનો સરવાળો. ક્યારેક ક્યારેક સલમને કહુંબા પીતા પીતા હાકલા કરી દો એટલે અમને ખબર પડે કે ના નકરું એમાં ને એમાં નથી. મોજ કરો પણ હાકલો પડકારો આવજો. તુરી તુરી દાબલીમાં ગોળના ગાડાને અતાડતા ચોર કોઈ ભાળ્યો. તુરી તુરી દાબલીમાં ગોળના ગાડાને અતાડતો ચોર કોઈ ભાળ્યો. આવું ગળપણ ક્યાંથી તું લાવ્યો, શિવટમાં સુનતનો સરવાળો, શિવટમાં સુનતનો
મેલતા આખો ભાવ બાળક સિવટમાં સુનતણો સરવાળો જેવો આવ્યો એવો ને એવો પાછો વયો ગયો. કામ આવ્યો, હું લેવા આવ્યો, મારે શું કરવાનું છે, મારો જન્મ શું કામ છે એ જાણ્યું નહીં. એવો ને એવો પાછો આવ્યો, એવો ને એવો પાછો ગયો. પણ જે સમજી ગયા અને કાંક સરવાળા કરીને ગયા ને બાપુ, અને આજ સુધી હજી જગત ભૂલ્યું નથી. તમે વિચાર કરો. પરબે અમરમાં, હા, સોમલમાં રણછોડગીરી બાપુ, રૂપાવટી શામળા બાપા, જુનાગઢ નરસિંહો, કેવા સરવાળા હશે. બગડાણા બદનદાસ બાપા, મારા બાપ, હરિહાર હરિહાર. લાખો માણા હોય તો દૂધના કટોરા ભરી ભરીને પાય. કાંક બાવાની કમાણી વૈયા ગયા પણ છતાં હજી એની ચેતના નથી ગઈ. એટલે માણસો ત્યાં જઈને માથું ટેકાવે ને તો આ શરીરના રોગ તો મટી જાય બાપ, એના મહારોગ મટી જાય. ઈ સાધુડા છે આ ધરતીના. સંત નો હોત સંસાર में અન તો જલી જાત બ્રહ્માંડ, પછી જ્ઞાન કરી લહેર में वो तो ઠારત ઠામો ઠામ. એકવાર એના ચરણમાં આવ્યો જાય એનો બની જાય. અમરમાં હાદુડ ભગતે માં અમરને પૂછ્યું કે માં, આ દેવીદાસ બાપુ મોઢા ઉપર મોહર્યું, આ કપડું હું કામ બાંધી રાખે છે? શા માટે બાંધ્યું? આ માંસ પહેરી રાખે એનું કારણ શું છે? અમરમાં કહી તો મને ખબર નથી. હું જ્યારથી આવી છું ને એના ચરણમાં, જ્યારથી મેં બાપ માન્યો છે અને જ્યારથી મને સમજાણું ને એના ચરણમાં વહી આવીને ત્યારથી મેં પણ મોઢું નથી જોયું, ત્યારથી મોહર્યું બાંધેલું છે. તો બા એનું કારણ શું? બોલે એ તો મને ખબર નથી, એ તો બાપ જાણે. તો માં આજ પૂછવું છે, આ જાણવું છે. પણ બરોબર રાત્રિનો સમય, ચોમ 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 રજની વીતી જાય. બરોબર અડધી રાત્રિનો મજર ભાંગેલો અને કુટિયાની અંદર રક્ત પીતિયા પીડાય અને રડે, બાપ મારું શું થાય, મારાથી સહન થતું નથી. બારે હાદુર ભગત ને અમરમાં સાંભળે અને દેવીદાસ બાપુ એને આવકારો આપે, દિલાસો આપે. ભાઈ મારા બાપ રડેમાં શું કામ લડે છો? હું તારો બાપ છું બેટા, તારો રોગ મટાડી દઈશ. અને ખોળામાં લે અને ખોળામાં બેહાડીને માથું ઉગે ને જીભ ફેરવે. અને એ વખતે રક્તપીત ભયંકર પોતાના હોય ને એને અળગા કરીને કાઢી મૂક્યા હતા, જેમ પલેગ આવ્યો એમ. પણ અમારો પરબનો રબારીનો દીકરો મારા બાપ ખોળામાં બેહાડી અને એને જીભે જીભે લહરકે એના વારણા લેતો હોય. મારા બાપ, એ દીકરા, આ રોગ હુકામ નો મટે, કાલ મટી જાય, ચાલો રહી જાય. મારા બાપ હાથ ફેરવે, પાંભળીથી આવડા લોહે. હાદુર ભગત અમરમાં બારે સાંભળે, સુડાવીને માથે હાથ ફેરવી દેવીદાસ બાપુ બારે આવ્યા. હાદુર ભગત ને અમરમાં બેઠા હતા. બાપુ આવીને બેઠા, અમરમાં આવીને મસ્તક ટેકાયું. હાદુર ભગતે મસ્તક ટેકાયું અને બાપુની બાજુમાં બેઠા. જે કાંઈ ટાઢા ટુકડા હતા જોડીમાંથી કાઢી પરબનો પીર દેવીદાસ બાપુ અને અમરમાં હાદુર ભગત જમ્યા. બધાય રક્તપીતિયાને જમાડીને હુવારી અને પછી બાપુ જમ્યા. અને પાણી પીવા માટે 18 વરણ એક કુડીએ પાણી પીવે ન્યા ગયા. ત્યાં જઈને બેઠા. અમરમાં પ્રશ્ન કર્યો, બાપુ આ બેટા મારે પૂછવું છે. પૂછું બાપુ? તમે જો અનુમતિ આપો તો હું કહું. શું છે બેટા? બોલો મારું. બાપુ આ તમે કપડું હું કામ બાંધ્યું મોઢા ઉપર? જ્યારથી હું આવી છું તમારા ચરણમાં મેં ક્યારેય મોઢા પરથી કપડું હટાવેલું જોયું નથી. રાત્રિ દિવસ તમારા મુખ ઉપર આ મોહરિયું બાંધેલું હોય, એનું કારણ શું છે?
ત્યારે દેવીદાસ બાપુ હસતા હસતા કીધું કે બેટા આ તારો કઈ પ્રશ્ન છે? આ તો મને એક રક્તપિત્તની દુર્ગંધ આવે એટલે હું સહન નથી કરી શકતો અને આની સેવા મૂકી નથી શકતો. મારે સેવા કરવી છે એ માટે મેં કપડું બાંધ્યું છે. અમરબાની આંખમાં આંસુ આવ્યા. પગ પકડીને કીધું, એ મારા બાપ, તને રક્તપિત્તની એટલી દુર્ગંધ આવતી હોય તો તું સેવા ન કરે. હું જોઉં છું કે તું ઊંઘે છે એને જીભે જીભે છાંટે અને તું એમ કે મને દુર્ગંધ આવે. હવે તો આમાં કાંક છે અને હવે જો બાપ તું આનો ભેદ ન ખોલ ને તો તને તારી અમરના સોગન છે. હું કામ મોહર્યું બાંધ્યું. હા બેટા દીકરી અમર, આમાં સોગન દેવાય? તો બાપ મને કે શું છે? બેટા તારાથી નહીં જોઈ શકાય. બેટા દીકરી નહીં જાય. બાપુ એવું શું છે? તાલા વેલી જાગી બતાય બેટા. અને દેવીદાસ બાપુએ અમરમાની પ્રાર્થના પરાણે વિનંતી કરી અને મોઢા ઉપરથી મોહર્યું છોડ્યું. બાબા અમરમાન હાદુર ભગત હામાં ઉભા થા. જ્યાં કપડું હટ્યું ને તો રક્તપિતિયાની સેવા કરી કરી અને દેવીદાસ બાપુને રક્તપિત લાગી ગયો હતો. દાઢી અને બે હોઠ ખવાઈ ગયા હતા અને 32 દાંત બતાતા હતા. આ જોઈને અમરમાં અને હાદુર ભગત પડી ગયા. એ બાપ આ તમને બેટા કહું શું નથી મફતમાં એ મળતા એના જોને મૂલ ચૂકવવા પણ તારે સંતને સંત બનારે મનવા નથી મફતમાં મળતા નથી મફતમાં મળતા. ભરી બજારે જોને કોઈ વેચાણાયામાં તેલ કડામાં તળતારા કરની નારીને ઘરની નારીને દાનમાં દેતા તોય દિલના એના ડગના. ઘરની નારીને દાનમાં દેતા તોય દિલ જરાના ડગતા રે સંતને સંત પ્રણામે મનવા નથી મફતમાં મળતા. મફતમાં મળતા એના જોને મૂલ ચૂકવવા પણ તારે સંતને સંત બનારે મનવા નથી મફતમાં મળતા. નથી મફતમાં એમ નામ નથી મળતું બાપ. જે થઈ ગયા ત્યાં દિન બેહો તો ખબર પડે. વાલા પુત્રના મસ્તક ખાંડી ભોગ સાધુને ધરતારા ભોગ સાધુને ધરતા. તેમ તેમ વાત છે. દીકરાને ખાંડીને સાધુ આવ્યો હોય ને ખવારી દે અને આ તો સાધુ
ભિક્ષાવૃત્તિ આવા કરવા છે મારા નેહરો નેહરો હવે ઈ હું દીકરા કાંડીને દે રાખ વાલા પુત્રના મસ્તક ખાંડી ભોગ સાધુને ધરતા ભોગ સાધુને ધરતા નથી મફતમાં મળતા એના જોને ભૂલ ચૂકવવા પડતા રે સંતને સંત બનારે મનવા નથી મફતમાં નથી મફતમાં નથી મફતમાં પ્યાર કરી લે સુકો તારો યાર નથી અને ગોતી લેજે ભીતર છે ક્યાંય બાર નથી અને ઘટમાં હાલે ઘડિયાળ ને કાંડે બાંધી ક્યાં ફરો કહે પુરુષોત્તમ પ્રાણિયા હવે તમે ઘટ ભીતર જોયા કરો કે હું કોણ છું જેમ રણછોડગીરી બાપુ જીવી ગયા અને ઉજળા મૃત્યુને અને ભગવાન શિવના ચરણમાં કાયમના માટે એનો વાસ થાય અને બીજું કે તમે હું તો એટલું જ કહું ભરતદાસ બાપુ તમે ગમે ને માનતા હું મુબારક છે ખાસ યુવાનોને તમે રામને ભજતા હોય તોય ભલે કૃષ્ણને ભજતા હોય તોય ભલે તમે હનુમાનજીને ભજતા હોય તોય ભલે ને બાપ શિવને ભજતા હો તોય ભલે ને તમારી કુળદેવીને ભજતા હોય તોય ભલે પણ તમારી જન્મ દેનારી માન તમારા બાપને ન ભૂલતા તમારે જો સુખી થવું હોય તો જગતમાં બધું ભૂલી જાજો પણ જન્મ દેનાર મા બાપને ન ભૂલતા એટલું કાઈ મારા શબ્દને વિરામ આપી